સ્ટુડન્ટ કંટ્રોલ પેનલ www.student.makamal.com લોગિન છે તમારો UIN પાસવર્ડ UIN ફર્સ્ટ ટાઈમ તમે જ્યારે લોગિન કરો છો ત્યારે તમને પાસવર્ડ ચેન્જ કરવાનું પૂછશે. તમે જે નવો પાસવર્ડ નાખી દેશો એ પાસવર્ડથી દર વખતે લોગિન થશે. એટલે UIN થી દર વખતે નથી થઈ શકવાનું, ફર્સ્ટ ટાઈમ UIN થી થશે. ઇન ફ્યુચર પાસવર્ડ ભૂલી ગયા તો ફોરગેટ પાસવર્ડ ક્લિક કરશો. તમારી જન્મ તારીખ પૂછે, મધર નેમ પૂછે, મોબાઈલ નંબર પૂછે, તમારો જે રજિસ્ટર્ડ નંબર હશે એના પર ઓટીપી જશે. ઓટીપી નાખશો એટલે પાસવર્ડ રીસેટ થઈ જશે. ફરી વખત નવો પાસવર્ડ નાખી અને યુ કેન કન્ટિન્યુ. હવેથી તમને ફીઝ રિસિપ્ટ કાગળમાં મળશે નહીં, SMS આવી જશે. લોગિનમાં જઈને જોઈ લેવાનું પૈસા તમારા ભરાઈ ગયા છે કે નહીં. બાકી રહેતી ફીઝ XYZ એવરીથિંગ, રિઝલ્ટ, એક્ઝામની ડેટ જે કંઈ પણ હશે એ કામ મેસેજ આવે છે અથવા તો તમારા પોર્ટલની અંદર તમને જોવા મળશે. ડોક્યુમેન્ટ સેક્શન ઇન ફ્યુચર આવશે. ભવિષ્યમાં હું જોડું છું, વિચારું છું કે તમારા પોર્ટલની સાથે એક લિંક મૂકી અને તમને સીધા એક્ઝામિનેશનમાં પણ લઈ જાઉં. એટલે એક્ઝામમાં પણ તમારે ઓનલાઈન તમારો UIN નાખ્યો અને ડેમો એક્ઝામમાં જાઓ તમે, ભવિષ્યમાં શરૂ થઈ જશે. ડેમો એક્ઝામ એટલે પ્રેક્ટિસ. એક્ઝામની પ્રેક્ટિસ કરી શકો તમે. એ જ પ્રકારના પેપર તમારે ફાઇનલમાં આવવાના છે. વિલ ટેક સમ ટાઈમ. હાલ પૂરતું તમારું સ્ટુડન્ટ મોડ્યુલ રેડી થઈ ગયેલું છે. તમે લોગિન કરી શકો છો. ફરી વખત રિપીટ કરું, student.makamal.com લોગિન અને પાસવર્ડ તમારો UIN છે. આજે તમે લોગિન કરી રહ્યા છો અને UIN થી લોગિન પાસવર્ડ નથી થતું તો મે બી કદાચ 2 કે 3 દિવસ વેઇટ કરજો, આવી જશે. ક્લિયર? આની સાથે બીજી એક ફેસિલિટી આપણે જોડવા જઈ રહ્યા છીએ, જોબ. જેટલી ખાલી જગ્યાઓ હશે જોબ પ્લેસમેન્ટ માટેની, એ જોબ પ્લેસમેન્ટની ખાલી જગ્યાઓ તમને શો થશે. ક્યારે? જ્યારે તમારું સર્ટિફિકેટ આવી જશે ત્યારે. એ પહેલા નહીં શો થાય, બીકોઝ બીજી જગ્યાએ તમે ચેન્જ કરવા માટે ચેન્જ કરી જ નથી શકતા. 12 મહિના કન્ટિન્યુઅસ એક જગ્યાએ પૂરું કરવાનું છે. પણ વન્સ યુ હેવ કમ્પ્લીટેડ યોર ટ્રેનિંગ અને તમારું સ્ટેટસ એલ્યુમનાઈમાં આવે, કમ્પ્લીટ થઈ જાય, કોર્સ કમ્પ્લીટ થઈ જાય એટલે પોર્ટલ, જોબ પોર્ટલ ખોલી જશે. ઓલ ગુજરાતમાં જેટલી જગ્યાઓ મારી પાસે આવે છે એટલી જગ્યાઓ તમારા ડિસ્પ્લે ઉપર તમને શો થશે. ત્યાંથી તમે ડાયરેક્ટ ક્લિક કરી અને જે તે હોસ્પિટલમાં અપ્લાય કરી શકો છો. એટલે તમારું બાયોડેટા, આખું રિઝલ્ટ તો હોય જ એમાં. આખું જ રિઝલ્ટ ક્યાં જતું રહેશે? એમ્પ્લોયર પાસે. એમ્પ્લોયર કેન કોલ યુ. તમારે કેટલી સેલરી એક્સપેક્ટેશન છે, કેટલી જોબ નો ટાઈમ કયો અનુકૂળ છે, બધું જ એમાં મેન્શન થયેલું છે. એટલે તમારે કશે પણ ઇન્સ્ટિટ્યૂટની ડાયરેક્ટલી મળવા આવવાની જરૂર રહેશે. મૂળ મુદ્દા પર જઈએ બહેનો. મિડવાઇફરી યુનિટ નંબર 6. Intranatal care. Intranatal care. What is the main purpose of intranatal care? Intranatal care એટલે કે ડિલિવરી વખતે, લેબર વખતે માતાની સંભાળ લેવી. What is the purpose? ઉદ્દેશ શું છે? સેફ ડિલિવરી. બાળકને અને માતાને કોઈ તકલીફ ના થાય, નુકસાન ના થાય એ રીતે યોગ્ય રીતે નોર્મલ ડિલિવરીથી શક્ય હોય ત્યાં સુધી બાળકનો જન્મ કરાવી શકો, એ ઇન્ટ્રાનેટલ કેર છે. એમાં બીજા ઉદ્દેશમાં જો જોખમી સગર્ભાવસ્થા હોય તો એના માટે સ્પેશિયલ કેર આપી શકાય. જીવના જોખમને
નિવારી શકાય એ માટે ઇન્ટ્રાનેટલ કેર લેવાની રહેતી હોય છે. ટાઈપ્સ ઓફ ડિલિવરી. ડિલિવરી બે રીતે થાય. નોર્મલ અને એબનોર્મલ લખીએ કે સિઝેરિયન સેક્શન. એમાં કઈ રીતે આવ્યું છે? સિઝેરિયન સેક્શન ના. બાળકનો જન્મ તમે નોર્મલ મેથડ થી કરાવો છો. ધેટ મીન્સ વજાઇના થ્રુ, બર્થ કેનાલ થ્રુ નોર્મલ લેબર ઇન્ડ્યુસ થાય, બેબી ડિસેન્ડ થાય અને એના સમયે શરીરમાંથી બહાર નીકળે. આ આખી પ્રક્રિયાને આપણે નોર્મલ કહીએ છીએ. જ્યારે નોર્મલ રીતે ડિલિવરી કન્ડક્ટ થવી શક્ય નહીં હોય ત્યારે તમે યુટ્રસ ના ભાગ પર કાપો મૂકીને, પેટના ભાગ પર કાપો મૂકી અને ગર્ભમાંથી સીધું બાળકને બહાર લઈ લો છો. અને આપણે સાદી ભાષામાં ઓપરેશન કર્યું અથવા તો સીઝર કર્યું અથવા સિઝેરિયન સેક્શન કહીએ છીએ. CS કહેવાય. સિઝેરિયન નો મતલબ સીઝર એટલે શું? કાતર. સ્પેલિંગ નો સીઝર અલગ હશે, બરાબર? સીઝર એટલે કાતર અને સેક્શન એટલે ભાગ કરવું. સાદી ભાષામાં સમજવું હોય તો તમે કટ મૂકી અને બાળકને બહાર લો છો, એને સિઝેરિયન સેક્શન કહેવાય. લખી દેજો. ડિલિવરી તમે અન્ય બે રીતે કરાવી શકો છો. એકને આપણે હોસ્પિટલ ડિલિવરી કહીએ અને એક ડોમિસિલિયરી. હોસ્પિટલ ડિલિવરી એટલે હોસ્પિટલમાં પેશન્ટને દાખલ કરી અને ઇન્સ્ટિટ્યૂટમાં તમે કન્ડક્ટ કરો છો એ. અને ડોમિસિલિયરી એટલે ઘરે પ્રસૂતિ કરાવવી. ડિલિવરી રૂમ કેવો હોવો જોઈએ? ચેપ લાગવાના ચાન્સીસ હોસ્પિટલમાં વધારે છે કે ઘરે? ક્રોસ ઇન્ફેક્શન ના ચાન્સીસ હોસ્પિટલમાં હોય. ક્રોસ ઇન્ફેક્શન એટલે શું? What is cross infection? બીજા પેશન્ટનું ઇન્ફેક્શન એક વ્યક્તિનું બીજાને અને બીજાનું પેલાને, આ રીતે એકબીજાને ઇન્ફેક્શન લાગે. આ ચાન્સીસ ક્યાં હશે? હોસ્પિટલમાં વધારે હશે ક્રોસ ઇન્ફેક્શનના ચાન્સીસ. પણ ઘરે સાધનોના અભાવે અથવા સ્વચ્છતાના અભાવે ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ વધારે રહેતા હોય છે. કારણ કે વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા ઉપકરણોને
જંતુ રહિત કરવાની પદ્ધતિ હોસ્પિટલમાં પરફેક્ટ હશે, ઘરમાં કદાચ ઓછી અસરકારક પદ્ધતિ હોઈ શકે. વોટેવર તમે ઘરે કરાવો છો કે હોસ્પિટલમાં જ્યાં પણ ડિલિવરી કરાવો છો, તમારે કાળજી એક એ લેવાની રહેશે કે પેશન્ટને ઇન્ફેક્શન લાગે નહીં. ડિલિવરી વખતે પેશન્ટને જો ઇન્ફેક્શન લાગ્યું હોય તો PPH પોસ્ટપાર્ટમ હેમરેજ થવાના ચાન્સીસ વધી જતા હોય છે. ડિલિવરી રૂમ સ્વચ્છ હોવો જોઈએ, સાધનો બધા જ ડિસઇન્ફેક્ટ થયેલા હોવા જોઈએ, પૂરતો હવા ઉજાસ હોવો જોઈએ, બીજા પેશન્ટનું ઇન્ફેક્શન નહીં લાગે એ રીતે ક્રોસ ઇન્ફેક્શનને પ્રિવેન્ટ કરવા માટેના યોગ્ય પગલાં લેવાયેલા હોવા જોઈએ. માતાને ડિલિવરી કરાવો છો ત્યારે જે સોપ અને કપડાં જે યુઝ કરો છો એ સ્વચ્છ હોવા જોઈએ. જે બેડ પર તમે ડિલિવરી કન્ડક્ટ કરાવો છો એ બેડ દ્વારા ક્રોસ ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ રહેતા હોય છે અગાઉ ડિલિવરી થઈ હોય તો એનું પૂરતા પ્રમાણમાં સ્વચ્છતા જળવાઈ રહી એની કાળજી રાખવી જોઈએ. હેલ્થ વર્કર દ્વારા પણ ઇન્ફેક્શન ફેલાઈ શકે છે, ક્રોસ ઇન્ફેક્શન. તો ગાઉન, માસ્ક, ગ્લોવ્સ જે બદલવાના હોય એ યોગ્ય રીતે બદલાયેલા હોવા જોઈએ અને પ્રોટેક્ટિવ ડિવાઇસીસનો યોગ્ય ઉપયોગ થયેલો હોવો જોઈએ. આ બધી બાબતો મને નથી લાગતું મારે બહુ ડિટેલમાં નર્સિસને સમજાવવી જોઈએ. સમજો છો ને બધા? મિનિમમ નીડ ડિલિવરી કન્ડક્ટ કરતી વખતે મિનિમમ નીડ શું હોય, મિનિમમ જરૂરિયાત સાધન સામગ્રીની. તમે ઘરે કન્ડક્ટ કરાવો છો કે હોસ્પિટલની અંદર, પૂરતા પ્રમાણમાં કોટન સ્વોબ, લિનન અને મેટલના સાધનો જોઈએ. કોટન સ્વોબ એટલે સુસરાવ, કાપડ, બ્લીડિંગ એટસેટ્રા જે તે વખતે જરૂર પડશે. લિનન એટલે ચાદર અને પડદા એટસેટ્રા જે કંઈ પણ હોય છે. ઘણી વખત આડશ કરવી જરૂરી બનતી હોય છે ઘરે તમે ડિલિવરી કરાવો છો ત્યારે કે. અને મેટલના સાધનો, બાલટી અને નાના મોટા જે કંઈ પણ જરૂરી સાધનો હશે, બગાડ હશે તો એને ફેંકવા માટે ટ્રે, કિડની ટ્રે નહીં હોય તો બીજા કોઈ સાધનો કે પૂરતા સાધનો હોવા જોઈએ. જાજરૂ સ્વચ્છ હોવું જોઈએ, બેડ પેન ડિસઇન્ફેક્ટ થયેલો હોવો જોઈએ. જનરલી યુરિનલ અને બેડ પેન સાફ કરવું કોઈને નથી ગમવાનું અને એને પ્રોપરલી ડિસઇન્ફેક્ટ નથી કરતા. સામાન્ય રીતે ઇન્ફેક્ટેડ બેડ પેન યુઝ કર્યો હશે તો ઇન્ફેક્શન લાગી જ જશે એવું કહેવાનો મતલબ નથી. પણ ડિલિવરી વખતે બોડીનો સર્વિસનો ભાગ જે બંધ હોય છે એ ખુલે છે, એટલે શરીરનો ભાગ ખુલી અને વાતાવરણ સાથે સંપર્કમાં આવવાનો પ્રયત્ન કરે છે, એટલે જે તે વખતે ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ વધારે હોય છે. એટલે બેડ પેન પ્રોપરલી ક્લીન થયેલો હોવો જોઈએ, ટેબલ સાફ થયેલું હોવું જોઈએ, લિનન ધોયેલા હોવા જોઈએ, પેશન્ટને જે ટ્રાન્સફર કરવાનું છે એ ટ્રોલી નોર્મલી સાફ થયેલી હોવી જોઈએ અને ફર્સ્ટ એજ વખતે એનિમ આપવાનું હોય પેશન્ટને અથવા તો શેવિંગ કરવાનું હોય કે જનરલ ક્લિનિંગ કરવાનું હોય ત્યારે સાધન સામગ્રી ક્લીન થયેલી હોવી જોઈએ. બ્લેડ દરેક પેશન્ટ વખતે બદલી નાખવી જોઈએ. સોપ, ડિસઇન્ફેક્શન માટે સોપ યુઝ કરતા હોઈએ છીએ તો વ્યવસ્થિત રીતે વોશ થયેલો હોવો જોઈએ. સિમ્પલ છે, વધારે કંઈ ડિટેલમાં જવું જરૂર લાગે છે? ડિલિવરી માટે જરૂરી સાધનો ટ્રેને હું અહીંયા સ્કીપ કરું છું. જઉં છું ઇન્ડક્શન ઓફ લેબર પર. વોટ ઇઝ લેબર અને વોટ ઇઝ ઇન્ડક્શન? ઇન્ડક્શન એટલે શું અને લેબર એટલે શું? અહીંયા ઇન્ડક્શન લખું અથવા તો હું
ઓનસેટ લખું. ડિલિવરી નો દુખાવો શરૂ થાય એને ઓનસેટ ઓફ લેબર કહીએ છીએ. પ્રેગ્નન્સીના 9 મહિના 7 દિવસ દરમિયાન જે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનું લેવલ બોડીમાં વધતું જાય છે, સડનલી ઉપર ગયેલું લેવલ ફોલ થવાનું શરૂ થાય અને ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનું લેવલ ઘટી જાય. આ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનું લેવલ ડ્રોપ થવાના કારણે બ્રેઇનમાં આવેલી પિટ્યુટરી ગ્લેન્ડ એમાંથી એક ચોક્કસ પ્રકારનો હોર્મોન રિલીઝ થાય. એ હોર્મોનને આપણે શું કહીએ છીએ? ઓક્સિટોસિન. અગાઉના લેક્ચરમાં મેં વાત કરી છે. આ ઓક્સિટોસિન બ્લડની અંદર મિક્સ થાય એના કારણે મસલ્સ છે, યુટ્રસના મસલ્સ એ સંકોચન પામવાનું શરૂ કરે, યુટ્રસ ઉપર દબાણ આવવાનું શરૂ થાય. આ દબાણ કેવો હશે? પીરિયોડિકલ હશે. ઇસ્ટ્રોજન ઓક્સિટોસિનનું પ્રમાણ કેટલું છે એના આધારે ધીમે ધીમે દુખાવો શરૂ થાય. બેસિકલી there are 2 types of labor. એકને આપણે નોર્મલ લેબર કહીએ છીએ, રાઈટ, ટ્રુ લેબર કહીએ છીએ, અને એકને આપણે ફોલ્સ લેબર કહીએ છીએ. What is the difference between true labor and false labor? સાચો દુખાવો અને ખોટો દુખાવો, આ બે વચ્ચેનો ફરક શું? જો રિધમિક કોન્ટ્રાક્શન હોય, તાલબદ્ધ રીતે દુખાવો થયો, એક આંચકી લાગતી હોય ને એ રીતે દુખાવો થયો, પાછું રિલેક્સ થયું, પછી ફરી વખત દુખાવો થયો, અને 2 વખત દુખાવો, જે દુખાવાનો જે પીરિયડ આવે છે એ બે વચ્ચે એક સરખો સમયગાળો હોય, જે ધીમે ધીમે સમય વધતા ટૂંકો થતો જાય. ડિલિવરી થવાની છે એવો લગભગ ખ્યાલ ક્યારે આવી જાય તો કે ભાઈ નોર્મલ યુરિનેશન માટે જવાનું થતું હોય છે, જે નોર્મલ કરતા વધારે હોય છે પ્રેગ્નન્સીમાં. ભાઈ અત્યારે તમે અને હું દિવસમાં 4 કે 5 વખત યુરિનેશન માટે જઈએ છીએ, એ નોર્મલ ફ્રીક્વન્સી છે આપણી. પ્રેગ્નન્સી દરમિયાન એ ફ્રીક્વન્સી 4-5 ના બદલે કેટલી થઈ જશે? 8-10 વખત થઈ જશે. દર અડધા કલાકે કે કલાકે જવું પડે, કલાક 1.5 કલાકે જવું પડે. પ્રેગ્નન્સી દરમિયાન એ નોર્મલ હોય. ડિલિવરી થવાની હશે ત્યારે એ 1.5 કલાકના બદલે કેટલી મિનિટ થઈ જશે? 15 કે 20 મિનિટ. એટલે એક સિગ્નલ મળી ગયો કે ભાઈ ડિલિવરી થવાની તૈયારી છે. હવે લગભગ 1 કે 2 દિવસમાં કે થોડા સમયમાં લેબર પેઇન શરૂ થઈ જશે. બરાબર. ટર્મ એક તો પૂરી થઈ ગઈ હોય, એક ફ્રીક્વન્સી વધી જાય. દુખાવો હશે એ કેવો હશે? તાલબદ્ધ હશે. ફ્લુઇડ શરૂ થઈ જાય, પાણી પડવું કહીએ આપણે એને ગુજરાતીમાં. એના માટેનો શબ્દ વાપરશું શો. એને શું કહીએ છીએ? શો. લિકર એમિનાઈ ધીમે લીક થવાનું શરૂ થઈ જાય. પ્રેગ્નન્સી દરમિયાન લીકેજ થવું જોઈએ ના, થશે તો પ્રોબ્લેમ થશે. પાણી નીકળી જશે ગર્ભાશયમાંથી તો બાળક મૃત્યુ પામશે અંદર. ડિલિવરી શરૂ થવાની હશે, લેબર શરૂ થવાનું હશે એટલે ફ્લો શરૂ થઈ જશે. એક સાથે હેવી હશે ના, લીકેજ ધીમે શરૂ થશે અને ઓસ ડાયલેટેશન થશે. એટલે ધીમે ઓસ ડાયલેટેશન એટલે ઇનર અને આઉટર જે કે પણ ઓસ હોય છે, સર્વિક્સનું ડાયલેટેશન શરૂ થઈ જાય. આ ટ્રુ લેબરના સાઇન છે.
ફોર્સ લેબરની અંદર દુખાવો થાય, પણ એ દુખાવાની સિગ્નલ એક તો ફોર્સ લેબર રોંગ ટાઈમ પર હશે, એટલે ટર્મ પૂરી થયેલી ના હોય. 6 મહિને, 6.5 મહિને, 7 મહિને ઓચિંતાનો દુખાવો શરૂ થાય. ઓચિંતાનો દુખાવો શરૂ થાય એટલે આપણે એવું માની લઈએ કે લેબર પેઇન હશે. તો લેબર પેઇન હશે તો પહેલા તો એ જોઈ લો કે લેબર પેઇન હોય તો એના માટેની જે ફ્રીક્વન્સી, એની જે પેટર્ન છે એ પેટર્ન નોર્મલ છે કે નહીં. ફોર્સ પેઇન થવાના કારણો કયા કયા? ફોર્સ પેઇનના રીઝન કયા કયા? ડાયજેસ્ટિવ ઇશ્યુઝના કારણે હોય. બરાબર, આપણે મારી પાસે જો અલગથી મળતા હોય તો જોઈ લો. હું એક કોલ લઈ લઉં પેલું અલગથી. હેલો, ના હું નહીં. થી 4 વીક પહેલા પોસ્ટ લેબર પેઇન ના એપિસોડ આવતા હોય છે. જનરલી એને બ્રેક્સ્ટન હિક્સ કોન્ટ્રાક્શન કહેવામાં આવે છે. પોસ્ટ લેબર પેઇન જનરલી ઘોડીના મસલ્સને સ્મૂથ કરવા માટે થતું હોય છે, અને ઘણી વખત એવું માનવામાં આવે કે પોસ્ટ લેબર પેઇન છે એટલે સાચો દુખાવો શરૂ થઈ ગયો. પોસ્ટ લેબર પેઇન રિધમિક નહીં હોય. મેં અગાઉ જણાવ્યું એમ પોસ્ટ લેબર પેઇન રિધમિક નહીં હોય, ઇરેગ્યુલર હશે. એટલે ઘડીક દુખ્યું, પાછું બંધ થઈ ગયું, પાછું ઓચિંતાનું દુખવાનું શરૂ થયું. આને નેટ પ્રેક્ટિસ કહું હું સાદી ભાષામાં. બોડી શું કરે છે? બોડી રિયલ લેબર માટે પોતાની જાતને તૈયાર કરે છે. પેઇનફુલ નથી હોતું. પોસ્ટ લેબર પેઇન છે એ રિયલી પેઇનફુલ નથી હોતું. દુખતું હોય એવું લાગે, પણ એ સંકોચાતું હોય ને કઈ એવું લાગશે. રિયલી પેઇનફુલ નથી હોતું, રેગ્યુલર નથી હોતું. પોઝિશન ચેન્જ કરે સ્ત્રી, બેસવાની, સુવાની, અથવા તો એક્ટિવિટી ચેન્જ કરે તો દુખાવો બંધ થઈ જાય. બેસી રહેલા હોય ને દુખતું હોય તો થોડુંક વોક કરી લે. બરાબર, વોક કરતી વખતે દુખતું હોય તો ઘડીક બેસી જાય, જે પોઝિશનમાં સૂતા હોય એનાથી ચેન્જ કરે તો પોસ્ટ લેબર પેઇન બંધ થઈ જાય. એક ધારું નહીં ચાલ્યા કરે, ઘડીક દુખાવો થશે પછી પાછું બંધ થઈ જશે, અને સમયની સાથે દુખાવો વધશે નહીં.
આ બધા કોના લક્ષણો છે? ખોટા દુખાવાના. એનાથી રિવર્સ બધા કેવા હશે? ટ્રુ લેબર પેઇનના સિમ્પટમ્સ, સાઇન. બે પ્રકારના સાઇન છે. પહેલાને પ્રીમોનિટરી સાઇન કહીએ અને બીજાને રિયલ સાઇન કહીએ. 3 અઠવાડિયાથી આ લખાઈ ગયું બેનો? પોસ્ટ લેબર પેઇન લખી દો. લેબરના બે પ્રકારના સાઇન હશે. પ્રીમોનિટરી સાઇન લગભગ 3 અઠવાડિયા પહેલા બોડી ધીમે ધીમે ડિલિવરી માટે શરીરને તૈયાર શરૂ કરશે. એમાં પહેલા તો લાઇટનિંગ થાય, પેલ્વિક ફ્લોર સોફ્ટ થઈ જાય. પેલ્વિક ફ્લોર હશે એ ધીમે ધીમે કેવો થઈ જાય? સોફ્ટ. ટેન્ડરનેસ ઓવરઓલ એની ચેક કરો તમે તો તમને એકદમ સોફ્ટ દેખાશે. યુરિનેશન ફ્રીક્વન્સી વધી જાય, વારંવાર યુરિન માટે નોર્મલ કરતા એ વધી જાય. અને ત્રીજું કયું? ફોર્સ પેઇનના એપિસોડ આવવાનું શરૂ થઈ જાય. આ પ્રિપરેશન. રિયલમાં પેઇન શરૂ થશે એ સાઇનને આપણે કહીએ છીએ એક્ચ્યુઅલ સાઇન. આની અંદર મેં જણાવ્યું એમ રિધમિક કોન્ટ્રાક્શન શરૂ થાય, જે સમય સાથે કોન્ટ્રાક્શન કેવા થશે? વધશે અને પેઇન વધશે. ધીમે ધીમે શરૂ થશે. સમયની સાથે ઇન્ટેન્સિટી ઓફ કોન્ટ્રાક્શન. ઇન્ટેન્સિટી કોને કહીએ આપણે? દુખાવાની તીવ્રતા ધીમે ધીમે વધે અને બે કોન્ટ્રાક્શન વચ્ચેનો પીરિયડ છે એ કેવો થશે? ઓછો થશે. એટલે કોન્ટ્રાક્શનની સંખ્યા ધીમે ધીમે વધે. ઓસ ડાયલિટેશન થાય, સર્વિક્સનું મોં ફૂલવાનું શરૂ થાય અને ફ્લો દેખાય. ફ્લો દેખાય એટલે એમનિયોટિક ફ્લુઇડ. એ પદ લખું ને, એમનિયોટિક ફ્લુઇડ બહાર નીકળે. ઇટ્સ ધીસ સ્ટેજ કે હવે લેબર શરૂ થયું. આ સિમ્પટમ શરૂ થાય અને આપણે ફર્સ્ટ સ્ટેજ ઓફ લેબર કહીએ છીએ. લેબરના ટોટલ 4 સ્ટેજ છે. એમાંનું પહેલું સ્ટેજ એટલે શું? દુખાવો શરૂ થયો. ક્લિયર બેનો? લખી લેશો.
નોર્મલ ડિલિવરી કન્ડક્ટ કરતી વખતે તમારે 3 P નું ધ્યાન રાખવાનું છે. પાવર, પેસેજ અને પેસેન્જર. પાવર, પેસેજ અને પેસેન્જર. ત્રણ P કયા છે? પેલું પાવર. પાવર એટલે શું? શક્તિ. મસલ કોન્ટ્રાક્શન કેટલી ઇન્ટેન્સિટી થાય છે? જેનું ઓક્સિટોસિન લેવલ પ્રોપર રિલીઝ થયું નથી એ વ્યક્તિનું કોન્ટ્રાક્શન કેવું હશે? નબળું હશે. કોન્ટ્રાક્શન નબળું હશે એટલે બેબી યુટ્રસમાંથી બહાર નીકળી શકશે નહીં. તો નોર્મલ લેબર માટે પેલો તો પાવર જોવો પડે કે સ્ત્રીનું લેબર યોગ્ય માત્રામાં છે કે નહીં. ક્લિયર? પાવર, પેસેજ. પેસેજ એટલે રસ્તો. લોબી કહીએ ને, પેસેજ એટલે રસ્તો. પીવી કરી અને ચેક કરો, અથવા તો સોનોગ્રાફી રિપોર્ટ હશે તમારી પાસે કે બર્થ કેનાલ નોર્મલ છે કે નહીં. પેલ્વિસ નો શેપ ડિલિવરી માટે બરાબર છે, યુટ્રસ બરાબર છે, વજાઇનલ ટ્રેક બરાબર છે, બેબી બરાબર બહાર આવી શકે એ રીતનો માર્ગ છે કે નહીં. ધીસ ઇઝ વોટ? પેસેજ. અને ત્રીજું કોણ? પેસેન્જર એટલે કોણ? જે ભાઈ કે બેન બહાર આવવાના છે, યાત્રી. પેસેન્જરમાં ફીટસ ની પોઝિશન જોવું. કોડ ક્લેમ્પ થઈ, અરે કોડ વીંટળાયેલી હશે ગળામાં. આપણે અગાઉ વાત થઈ હતી ને, બરાબર. ધેન બેબી બ્રીચ હશે, આડું હશે ગર્ભમાં. will create a problem. So properly examination દ્વારા ચેક કરો કે બેબીની પોઝિશન અંદર નોર્મલ છે કે નહીં. અને પેસેન્જર ડિલિવરી માટે સક્ષમ છે કે નહીં. ઉદાહરણ આપો. ફ્લુઇડ હેવી શો થયો અને પાણી બધું નીકળી ગયું. ગર્ભજળ નથી. ગર્ભજળ નથી એ કારણે ફીટસ ઉપર સ્ટ્રેસ આવશે. અંદર મૂવ જ નહીં થઈ શકે. તમારે મૂવ કરવું છે પણ કઈ રીતે કરો? અંદર પાણી તો જોઈએ ને મૂવ કરવા માટે. સો યુ વિલ ચેક આઉટ પાવર, ચેક આઉટ પેસેજ, ચેક આઉટ પેસેન્જર. આ ત્રણેય ફેક્ટર કન્સિડર કરી અને પછી તમે જોઈ શકો કે હવે નોર્મલ ડિલિવરી થઈ શકે કે નહીં થઈ શકે. નોર્મલ ડિલિવરી સીએસ ક્યારે કરવું પડશે? જ્યારે પાવર નથી બરાબર. પાવર ઇઝ રિલેટેડ વિથ મધર, બરાબર. પેસેજ ઇઝ રિલેટેડ વિથ રોડ વે અને પેસેન્જર ઇઝ રિલેટેડ વિથ ફીટસ બેબી. આ ત્રણે ત્રણ વસ્તુ તમારે જોવી પડે. લખી દેજો.